નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનો ગણતરીના જ કલાકોમાં પ્રારંભ થવાનો છે। ત્યારે પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને રોજા રાખતા હોય છે। ત્યારે જે તે સમયે થયેલા ઠરાવના અનુસંધાને સહેરીના સમયે એટલે કે વહેલી સવારે પાલિકા દ્વારા પાણી છોડવા અને મસ્જિદોમાં રમઝાન માસમાં પાણીની અગવડ ન ઊભી થાય તે માટે વિનામૂલ્યે ટેન્કર ફાળવવા આજ રોજ મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી। તો પવિત્ર રમઝાન માસમાં સહેરીના સમયે પાણી આપવા તેમજ મસ્જિદોમાં વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવવા રજૂઆત કરી હતી। મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ મહિનામાં મુસ્લિમ સમાજ બંધુઓ ઉપવાસ કરી ખુદાની બંદગી કરતા હોય છે। ત્યારે ઉપવાસ માટે શહેરી ઉપવાસ શરૂ કરવાના સમય માટે ઉઠતા હોય છે। ત્યારે શહેરીના સમયે વહેલી સવારે પૂરતા પ્રમાણમાં રમઝાન માસ દરમિયાન પાણી આપવામાં આવે, સાથે સાથે મસ્જિદોમાં પણ વિનામૂલ્યે પાણીના ટેન્કર ફાળવી રમઝાન માસ દરમિયાન પાણીની અગવડ ન મુશ્કેલી ઊભી ન થાય તેવી રજૂઆત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। રોજા રાખવાની ક્રિયા એમાં સમગ્ર મુસ્લિમ સમાજના લોકો ઉઠતા હોય છે અને ખાસ કરીને એમાં મહિલાઓનો રોલ મહત્વનો હોય છે, કારણ કે રાજમાનું હોય સવારે વહેલા બરાબર એમાં પાણીની જરૂરિયાત હોય તો નગરપાલિકા તરફથી દર વર્ષે પાણી આપવામાં આવે જ છે, પણ ખાસ કરીને થોડું વધારે પાણી આપવામાં આવે 10 થી 15 મિનિટ 20 મિનિટ, જેથી કરીને કામ વ્યવસ્થિત મહિલાઓના થઈ શકે। અને મુસ્લિમ સમાજનો જે રમઝાન મહિના પવિત્ર મહિનો વિશેષ કરીને બેન આપણે જે થાય છે નગરપાલિકા તરફથી આવેદનપત્ર આપીએ છીએ કે મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થાય છે એના અનુસંધાને મસ્જિદો છે ખાસ જેમાં પાણીનો વ્યાપકનો ઉપયોગ થાય છે, મસ્જિદોમાં ફ્રી વિનામૂલ્યે ટેન્કર ઉપલબ્ધ કરાવવા અને સાથે સાથે ખાસ ધ્યાન એ બાબતનું દોરવાનું છે કે નગરપાલિકા વ્યવસ્થા કરે જ છે, પણ યાદગીરી રૂપે અમારે આવેદનપત્ર આપવાનું દર્શાવવાનું એક કારણ આ છે કે કદાચ વર્ષોથી આપણે કહીએ છીએ ખાસ કરીને કહેજો।